કાલે પણ બહુ ખતરનાક થયું. પણ આ દર વખતે આવી 2-3 ઘટના તો બને જ છે કે મોટો ભોગ લેવાતો હોય. મારી બેન નાની બેનના વીર પ્રમાણે જે એણે કહ્યું હતું એ પ્રમાણે જે એની મિલકત હતી એમાંથી દર વર્ષે મને કહ્યું હતું એ પ્રમાણે મારી ઈચ્છા હતી અને મને એવું લાગ્યું કે સિવિલ હોસ્પિટલ એક એવી છે કે જેને ખરેખરી જરૂરિયાત છે, એટલા માટે મારી ફરજ બજાવું. ભાઈ પટેલ જે પીજ ગામના રહેવાસી અને આમ યુએસમાં છેલ્લા 25 વર્ષથી રહે છે, એમને ગયા વર્ષે જો યાદ હોય તો જાન્યુઆરી મહિનામાં સિવિલ હોસ્પિટલને 75 લાખનું દાન કરેલું એમના બેન ઉર્વશીબેનના નામે. અને ઉર્વશીબેને એમના વિલમાં એવું લખેલું કે મારા જે પૈસા છે એને લોકો માટે ઉપયોગી થઈ શકે એવી સંસ્થાઓને આપજો. એટલે એ આધાર પર એમને નક્કી કર્યું કે સિવિલ હોસ્પિટલ જ્યાં આટલા બધા લોકો સારવાર માટે આવે છે, 10 લાખથી વધારે લોકો ઓપીડીની સારવાર લેતા હોય, 1 લાખથી વધારે લોકો જ્યાં દાખલ થતા હોય, 50,000થી વધારે જ્યાં સર્જરી થતી હોય, તો આવી સંસ્થાને દાન આપવું યોગ્ય છે એવું નિર્ણય કરી અને ગયા વર્ષે એમને આપણને 75 લાખનું દાન કરેલું. આ વર્ષે પણ આ જાન્યુઆરી મહિનામાં ફરીથી આજે હું પીજ ગામ જઈને આવ્યો, ત્યાંની શાળાની અંદર આ પ્રોગ્રામ કરવામાં આવેલો અને નરેન્દ્રભાઈએ એમના બેન વતી ફરી સિવિલ હોસ્પિટલને 75 લાખનું દાન આપ્યું છે. ગયા વખતે અમે જે વિભાગમાં એ દાનના પૈસાથી ઇક્વિપમેન્ટ લાવ્યા એ જ રીતે આ વખતે પણ આ દાનના પૈસા પેશન્ટની સગવડો સુધરે અને એ વધારેમાં વધારે સારી સગવડ આપણે આપી શકીએ અને એવા જરૂરી સાધન સામગ્રી એમાંથી લેવામાં આવશે. અને અમે લોકો કે સિવિલ પરિવાર તરફથી નરેન્દ્રભાઈના અમે ખૂબ એમનો આભાર માનીએ છીએ કે એમને સિવિલ હોસ્પિટલ પર એટલો વિશ્વાસ મૂક્યો, સરકારી હોસ્પિટલ ને સરકાર. અને જો આવા દાનવીર લોકોનો જો સપોર્ટ રહે તો ડેફિનેટલી એડમિનિસ્ટ્રેશન તૈયાર છે કે આવેલ દરેક વ્યક્તિને આપણે સારામાં સારી સગવડ આપી શકીએ અને સફળતાપૂર્વક એમના કોઈપણ જે છે રોગોનું નિદાન કરી અને એને ટ્રીટ કરી અને એમને સારી રીતે આપણે હસતા મોઢે ઘરે મોકલી શકીએ. આ ઉદ્દેશ સાથે અમે કામ કરીએ છીએ અને આવા લોકો જ્યારે આવું કાર્ય કરે છે એ ખૂબ મોટિવેશન પણ આપે છે સારું કામ કરવા માટે. અને કદાચ સમાજના એવા લોકો જે સક્ષમ છે, જે કોઈપણ વ્યક્તિને દાન કરવાનું વિચારતો હોય, તો એવું માનીશ કે એવી સંસ્થાને કરવું જોઈએ જ્યાં ગરીબમાં ગરીબ માણસ સારી રીતે સારવાર ફ્રીમાં નિઃશુલ્ક લઈ શકતો હોય.